હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ફોર્મ્યુલા નંબર 17 સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નો ગટ્સ ટુ પ્લસ વર્બ એટલે થાય કર્તાની ત્રેવડ નથી કે એ ક્રિયા કરે. તો આવા જ્યારે આપણે વાક્ય બોલવા હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપેલા છે કે તેઓને ત્રેવડ નથી કે મેચ જીતે. માયાને ત્રેવડ નથી કે અહીંયા આવે. તેણીને ત્રેવડ નથી કે આચાર્ય સાથે વાત કરે, અને તેણીને ત્રેવડ નથી કે કપડાં ધોવે. તો આવા બધા વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા હેવ અને હેજ છે. તો હેવ અને હેજમાંથી હેવ ક્યારે આવે? તો જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય. આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય ત્યારે હેવ આવે, HAVE. અને હેજ ક્યારે આવે? તો જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને એકવચન હોય ત્યારે હેજ આવશે. બાકી તો બધું એક એક જ છે એટલે કાંઈ વાંધો નહીં આવે. તો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ નો ગટ્સ ટુ પ્લસ વર્બ એટલે થાય કર્તાની ત્રેવડ નથી કે એ ક્રિયા કરે. તો અહીંયા છે તેઓની ત્રેવડ નથી કે મેચ જીતે. તેઓ એટલે શું થાય? ધેય. ધેય સાથે હેવ અને હેજમાંથી શું આવે? તો હેવ. કારણ કે ધેય સાથે હેવ. ધેય હેવ નો ગટ્સ ટુ. નો ગટ્સ ટુ અહીંયા વર્બ આવશે. ધેય હેવ નો ગટ્સ ટુ. હવે જીતવું એટલે શું થાય? વિન. ધેય હેવ નો ગટ્સ ટુ વિન. અને મેચ એટલે મેચ. તો ધેય હેવ નો ગટ્સ ટુ વિન ધ મેચ. તેઓની ત્રેવડ નથી કે મેચ જીતે. તો શું થાય? ધેય હેવ નો ગટ્સ ટુ વિન ધ મેચ. માયાની ત્રેવડ નથી કે અહીંયા આવે. માયાની ત્રેવડ નથી. માયા એટલે શું થાય? તો માયા. માયા સાથે અહીંયા શું આવશે? હેજ. માયા હેજ. વાક્ય રચના પ્રમાણે નો ગટ્સ ટુ. માયા હેજ નો ગટ્સ ટુ. આવવું એટલે શું થાય? કમ. માયા હેજ નો ગટ્સ ટુ કમ. અને અહીંયા એટલે હિયર. અહીંયા વર્બ જ આવશે, ધ્યાન રાખજો. તો માયા હેજ નો ગટ્સ ટુ કમ હિયર. માયાની ત્રેવડ નથી કે અહીંયા આવે. તો માયા હેજ નો ગટ્સ ટુ કમ હિયર. પછી જે તેણીની ત્રેવડ નથી કે આચાર્ય સાથે વાત કરે. તેણી એટલે શું થાય? તો સી. સી સાથે શું આવે? હેજ. સી હેજ નો ગટ્સ ટુ. સી હેજ નો ગટ્સ ટુ. વાત કરવી એટલે શું થાય? ટોક. સાથે એટલે વિથ. WITH. વિથ એટલે સાથે. શું કીધું? તેણીની ત્રેવડ નથી કે આચાર્ય સાથે વાત કરે. સી હેઝ નોટ ગટ્સ ટુ ટોક વિથ. સાથે એટલે વિથ આવી ગયું. અને આચાર્ય એટલે શું થાય? પ્રિન્સિપાલ. વિથ ધ પ્રિન્સિપાલ. તો આ વાક્યનું ઇંગ્લિશ આવું થાય, સી હેડ નો ગટ્સ ટુ ટોક વિથ ધ પ્રિન્સિપાલ. એના પછી ચોથું વાક્ય છે તેણીની ત્રેવડ નથી કે કપડાં ધોવે. તો શું થાય? સી હેજ. સી સાથે હેજ આવી, આપણે આગળ જોયું. નો ગટ્સ ટુ. સી હેઝ નો ગટ્સ ટુ. ધોવું એટલે શું થાય? વોશ. સી હેઝ નો ગટ્સ ટુ વોશ. અને કપડાં એટલે ક્લોથ્સ. તો સી હેઝ નો ગટ્સ ટુ વોશ ક્લોથ્સ. એના પછી જે અમારી ત્રેવડ નથી કે પર્વત ચડી. અમારી એટલે શું થાય? તો વી. વી સાથે શું આવે? હેવ. વી હેવ નો ગટ્સ ટુ. ચડવું એટલે શું થાય? ક્લાઇમ્બ. વી હેવ નો ગટ્સ ટુ ક્લાઇમ્બ. અને પર્વત એટલે શું થાય? માઉન્ટેન. MOUNTAIN. તો થાય તેણીની અમારી ત્રેવડ નથી કે પર્વત ચડી. વી હેવ નો ગટ્સ ટુ ક્લાઇમ્બ માઉન્ટેન. તો મિત્રો, આવી રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે આવા પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં ઇઝીલી ટ્રાન્સલેટ કરી શકો છો.